ડ્રોપ આઉટ છે. આમ તો ડ્રોપ આઉટ કરે કહેવાય ભાઈ કે ભણતા શિક્ષણ અધૂરું મૂકે, અધૂરું શિક્ષણ છોડી દેતા હોય એ બાળકોને કહેવાય ડ્રોપ આઉટ. પછી વારંવાર તમે ગેરહાજર રહો, ખોટી રજાઓ પાડો, અનિયમિત રહો, અઠવાડિયે 2 દાડા આવો, 4 દાડા ના આવો તો એને કહેવાય ડ્રોપ આઉટ. હવે શનિ રવિ રક્ષાબંધનની રજા છે ભાઈ, તમે સોમવારે રજા પાડવાની નહીં. મામા ઘેર જાઓ, રાત્રિ બધી ઘેર આવતો રવિવાર હોજો. સોમવારે હવાની શાળા, સોમવાર તારીખ રજા પાડતા નહીં, ઘેર આગળ રહેતા અને આધારની ફરજિયાત કરી દે જોઈ કેવાય. આ વારંવાર કહું છું, બરાબર? તેનું આ બધી પ્રોસેસ બહુ ચાલે છે. તો ખાસ કરીને દરેક બાળકોએ શાળામાં રોજ આવવાનું, કામ વગર રજા પાડવાની. તો આવા ડ્રોપ આઉટ બાળકો માટે શાળામાં એક વર્ગ ચાલે છે, એસટીપી વર્ગ. કયો વર્ગ? એનું પૂરું નામ છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. ગુજરાતીમાં કહેવાય ખાસ તાલીમ વર્ગો. તો જે બાળકો વાંચન ગણન લેખનમાં કાચા છે એના માટે અત્યારે શું ચાલે છે શાળામાં? FLN, વાંચન ગણન લેખન. આપણે સાહેબ ઓનલાઈન ફકરો વંચાવે છે, લખાવે છે. તમે સતત ગેરહાજર રહો તો તમારું નામ પણ કમી કરવામાં આવે. પોતમાને 8મા ધોરણનો એક નિયમ આવ્યો છે કે 35 થી ઓછા માર્ક પરીક્ષામાં આવશે તો તમને નપાસ કરવામાં આવશે. માટે ડ્રોપ આઉટ દેવાનું. તો આવા ડ્રોપ આઉટ બાળકો પોતાના મા બાપને જાગૃત કરે છે. શું કહે છે ભાઈ? મારી મના મેલવા છે, મારી મના મેલવા મને આડે જાવું છે. ગામના સોરા ભણવા મારને આડે જાવું છે. એકડા પાડ્યા બગડા પાડ્યા, સગડા ને તો ઊંધા પાડ્યા. પછી આપણી શાળામાં ગુણોત્સવ લેવા છે. ગુણોત્સવ એટલે બાહ્ય મૂલ્યાંકન. શાળા શિક્ષકો અને બાળકો આ ત્રણનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય એને કહેવાય ગુણોત્સવ. તો ગુણોત્સવમાં આપણી શાળા એકસ્માં આવી હોય તો આપણે રોજ શાળાએ આવવાનું, કામ વગર રજા પાડવાની નહીં. ચલો બોલો, બધા બોલો મારી સાથે. પખમાં અમીના સપના. બોલો. દિલમાં મોટી આશા. સૌ સાથે મળી ભણીએ વિજ્ઞાન ગણિત ને ભાષા. કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહેવું જોઈએ નહીં. આપણી શાળામાં એક ચિત્ર છે, કેન્સિલ વાળું ભાઈ. આગળ છોકરી બેઠી, પાછળ છોકરો બેઠો છે. કોઈ દીકરો દીકરી એક સમાન છે. સૌ ભણે અને સૌ આગળ વધે. આપણને ભણવાનો અધિકાર મળ્યો છે. જો 6 થી 8 ની અંદર તમે સરસ મજાના પ્રોજેક્ટર આવી ગયા, સ્માર્ટ બોર્ડ આવી ગયા, કોમ્પ્યુટર થઈ ગયા, પછી સરસ મજાના ટેલેન્ટ શિક્ષકો તમારા માટે મુકાયા. શાળાની અંદર CET પરીક્ષા 5મા ધોરણમાં આવત ભાઈ આપવાની, ANMS ની પરીક્ષા આપવાની, જ્ઞાન સરકાર જ્ઞાન સેતુની પરીક્ષા આપવાની. ખાસ ગેરહાજર રહેવાનું નહીં. પછી બીજા નંબરમાં દીકરો દીકરી એક સમાન છે. ભણેલી દીકરીએ 3 ગુણ તારે. દીકરીએ 3 ગુણ કયા તારે? પિયર શાસ્ત્રી ની મોસા. દીકરીએ લક્ષ્મી કહેવાય. શું કહેવાય? ગામમાં દીકરી જન્મ લોકો શું કહે? લક્ષ્મી આવી કહે છે ને. તો છોકરો જન્મ એવું કોઈ કહે ગામમાં કે લક્ષ્મો આવ્યો? તો દીકરો દીકરી એક સમાન છે. એટલે કહે છે બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાવો. તો આપણને ભણવાનો અધિકાર મળ્યો છે. પછી જો તમારા માટે સરકાર કેટલા બધા જો શિક્ષા માટે નવી નવી પૂછ્યું આવી મોટી ખાસી. પછી તમારા માટે સ્વયં બધી પ્રોજેક્ટ આવૃત્તિઓ બધું કેટલું બધું આવ્યું. છતાંય આપણને ભણતા જોર આવે. માટે ગેરહાજર રહેવાનું નહીં. એમ કરતા મારા લગ્ન થયો. પછી મારા લગ્નમાં મારો ધરખોડો ચડ્યો. શું ચડ્યું? ધરખોડો નહીં, વરખોડો. પછી મારા વરખોડા કેવા ગીતો ગાવાના? અલા કિમીના ના દાડે રવિવાર ઉડંગ પતા. અરે એમ ના આવે. શું આવે? નદીને કિનારે રવિવાર પતંગ ઉડાડે. આયો વાયરાનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો. નદીને કિનારે રવિવાર પતંગ ઉડાડે. હળવલી ગીત તો ભૂલી ગયા. કયું? ડંકો વાગ્યો ને હણકો ઉપડ્યો ત્યારે મરિયા ચાલા. એમ ના આવો ભાઈ. શું આવો? ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યું ત્યારે મરિયા ચાલા. લશ્કર ક્યારે ઉપડે ભાઈ? આપણે અત્યારથી તમામ વર્ગોમાં શિક્ષકો તમને સરસ ભણાવે છે ભાઈ. ભણાવે છે. તો આપણે જે કંઈ ભણાવ્યું હોય એનું ઘેરથી પુનરાવર્તન કરવાનું, એનો મહાવરો કરવાનો. સારું વાંચન ગણન લેખન કરો, સારું FLN કરો. એકમ કસોટી કલા લેવાથી આપણે SI સાહેબ એનું મૂલ્યાંકન કરતા ભાઈ. હવે એકમ કસોટી બંધ થઈ, બે ટેસ્ટ આવ્યો. છતાં શાળામાં જે ટેસ્ટ લેવાતા હોય એમાં હારા ટેસ્ટ આપો, સારું લખો, પરીક્ષામાં હારા માર્ક લાવો તો હડકો ઉપડે નહીં. આપણે જે મેળો આવે તો હડકો ઉપડે ના ઉપડે. માટે સડકો ન ઉપડે એના માટે ભાઈ ગેરહાજર રહેવાનું. આ કાર્યક્રમ મુખ્ય ભાષા ઉપર છે ભાઈ કે તમે રોજ શાળાએ આવો. કોણ વગર સ્કૂલ રજા પાડશો નહીં. પછી જો ત્યાં ગંદકી થાય પછી મચ્છર પેદા થાય. એમાં ડોક્ટર નો શું મોક છે? મચ્છર કરડી જાય
પછી મેલેરિયા તો થાય એમાં સરકારનો શું મોક છે નિશાળે ભણવા જાય એ બાળક જરૂર નાપાસ થાય એમાં શિક્ષકનો શું મોક છે પછી લાઈટ બિલો ના ભરે ઉનાળા મળો તો બપોર હોય સાહેબ પંખાની હવા ખાઈ બધાને હારી લાગે એસીની હવા ખાવી હારી લાગે શુદ્ધ પાણી પીવો હારા લાગે લાઈટ બિલ વાળો હોય એ લોકો ગમ આપણી મમ્મી એકબીજાને ઘેર જાય અને બાજુવાળી દિન શીખે ખબર છે ચમલી અમારે આટલું બધું બિલ આવ્યું સલી લખવા વાળો કોઈ હારો નતો બાપા તો કેટલું બધું લસી ગયો અલીબુલ એ તો હારો કે ભણ નહીં છે ના હાઈ માટે લાઈટ બિલો ના ભરે એના શેડા કાપાઈ જાય એમાં એક પરનો શોમક છે ગુટકા મસાલા ખાય એને જરૂર કેન્સર થાય એમાં ડોક્ટરનો શોમક છે કોઈ પણ પ્રકારનું વ્યસન કરવાનું સમાજનું મોટા મોટું દૂષણ કયું છે ભાઈ વ્યસન આજે તમે નાના છો તો નાનપણથી તમારે વ્યસન કરવાનું આપણા સ્વામી વિવેકાનંદ છે જો સામે ફોટો છે એ આપણે દરેકને સૂત્ર આપી છે કે ઉઠો જાગો અને દેહ રાત્રિ સુધી મંડ્યા રહો તો આપણે સતત ભણવામાં ધ્યાન આપવાનું હા તમારી બ્રહ્મચાર્ય ઉંમર છે ભણવાની તો ભણવા સિવાય બીજો કોઈ વિચાર લાવવાનો નહીં ખોટું વ્યસન કરવાનું પડીકી સોપારી ગુટકા માણેચન બહારનો પડીકો ખાવાનો નહીં મધ્યાહન ભોજનમાં જમવાનું ના ભાવતો ગેસ દબાણ લાવવાનું પણ બહારનો પડીકો ખાવાનો નહીં હવે 2 મિનિટ બેસો હું બીજો સ્કૂલનો કપડો પહેરીને આવું ના તેઓ हाजी नमस्ते बोलो नमस्ते सब समझते और शत्रु ना भी नमस्ते हाजी जय गोपा बोलो जय गोपा ना हम तो जो पत्रोन फूटो कपा माजी पाए लागू इह लागो उपड़ो लागो माजी તમારું નામ ભાઈ આજે હું ખાડિયા પીએફસી શાળામાં આવી ને મારું નામ બોલતા મને બહુ મશરમ લાગે શું લાગે છે મશરમ ની શરમ બોલ મારું નામ અંગ્રેજી બોલું ગુજરાતીમાં અંગ્રેજી બોલું તમે ભણેલા છો હા કેટલું 12 કેટલું 12 અંદર 12 ધોરણ હું તો તમારા બાકી ને ભારે કેટલું બીએ બીકોમ હું તો તમારા બીએ બીકોમ અને કડિયા કોમ થી ને ભારે એકડીમાં તો હું હાથ પડી ન પાસ થઈ તો હોય મારી મમ્મી અને મારો મમ્મો મને કે બેટા ભણ પડો અરે મારી મમ્મી ને મમ્મો ના કહેવાય શું કહેવાય મમ્મી અને પપ્પા શું કહેવાય અથવા તો પપ્પા ને મમ્મી હે ભાઈ મમ્મી ને મમ્મો પપ્પી પપ્પો ના હા હાય આ જમાના બધું કેવું ગંડર અમારા જમાના તો રૂપાળું માં અને બા ભાઈ મારું નામ માય નેમ ઇઝ બેબલી બેન અને મારું ઉપનામ છે વાદળી બેન બેસરી બેન અને મને કહો માજી હું જ્યારે ખારિયા ગામની બજારમાં ફરવા નીકળું ને એટલે ગામના બધા જવાનિયા છોકરાઓ શું કે એ લડકી કિધર જાતી બધા મને કે લડકી માજી તમને અંગ્રેજી આવડે છે હવે there was a fox in a forest one day is very hungry it is not food fight anywhere it last so a garden the garden is the beautiful is the garden the great the hanging down light man gutter man fitter man setter man જા બધું અંગ્રેજી બોલાય એમાં મને સમજણ ના પડી એ બધું મને થઈ પછી તમને નથી પડે પણ ક્યાં નથી પડતી ભાઈ કે મને મારા મા બાપે ભણાવી નહીં પહેલાના જમાનામાં આવી શાળાઓ નથી બીજું અત્યારે તો તમારી શાળાનું નામ શું આવ્યું છે ભાઈ કે પીએફસી ખારિયા પગાર કેન્દ્ર શાળા એટલે આપણી સુંદર આવી શાળા છે ભાઈ તો આપણે ભણવાનું દીકરા દીકરીને ભણવાનો અધિકાર મળ્યો છે એ સમયે અમારા મા બાપે એમને ભણાયા નહીં કેમ કે આવી શાળાઓ નથી
એ સમયે આવું શિક્ષણ નહોતું, વાલીઓ જાગૃત નતા. પહેલા દીકરીને બધા પથરોનો હાથ તો ભારો કહેતા અને અમને ભણાયા નહીં, પણ તમે બધા ભણજો. તો દીકરીઓ માટે સરકાર કેટલી બધી સરળ શાળાઓ બનાવી છે, ભણવાની સવલત, પુસ્તકો મફત આવે છે. તો આપણે ગેરહાજર રહેવાનું નહીં, કોમ વગર રજા પાડવાની નહીં. ખાસ બધા શાળાએ આવવાનું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે કે ડ્રોપ આઉટ રેશિયો, કે દરેક શાળામાં બાળકો 100% હાજર રહે એટલા માટે. એટલે ગમતની સાથે આ જ્ઞાન છે. ખાસ કોઈ ગેરહાજર રહેવાનું નહીં. 2 પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો, 2 પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો, મારા સસરો તેડવા આવ્યા કે આપણો રૂમાલિયો, મારા સસરો તેડવા આવ્યા કે આપણો રૂમાલિયો. મારા હારો તેડવા આવે ને ભાઈ, કે હું તો હંગાત ના જાઉં, મને બહુ બીક લાગે. તમારા હારો તેડી રસ્તામાં પસાડો તું, અરે માજી રસ્તામાં તેડી પસાડી, તમારા સસરા તમારું આલુ તેડવા આવે. પછી પણ આવે ભાઈ, હે મારા જેઠા તેડવા મારા જેઠા તેડવા આવ્યા કે આપણો રૂમાલિયો. મારા જેઠ તેડવા આવ્યા ને તે મારા માટે ઠાકોર સાહેબ બધું કોકું ભરી લાયા. શું લાયા હતા ખબર છે ભાઈ? ડોહા કોલા. અરે મારી ડોહા કોલા ના કહેવાય, કોકા કોલા કહેવાય. ડોહા કોલા કોને કહેવાય, કોકા કોલા કોને કહેવાય ભાઈ? તાજા મસાલા નાખેલા હોય, ફ્રીજમાં મૂકેલી હોય, ઉનાળામાં 2 પોટ કે 10 રૂપિયા ખરીદી કરી લાવો ને, એને કહેવાય કોકા કોલા, માધા ફેન્ટા. પછી બહાર જઈને 2 વખતની બટાઈ જેવી હોય ભાઈ, એને શું કહેવાય? ડોહા કોલા. તેમાં તો જેટલા આયા ને બાપ, તેમાં તો કેટલો બધો હરખ માય એટલો માય અને બીજો ઉપર થઈને ઉભરાય. એવું તો હરખમાં 2 ડોહા કોલા પડી જાય. તે બાપમાં તો ગરમ પડ્યું. એ તો હાથની બાજુની ભાઈ બધો બરફની દાઢી વાળો. મેં તો 2 રૂપિયાનો બરફ લીધો અને બરફ ખાધો ને બાપ, તેમાં તો દાઢે ગળી. પછી પણ આવ્યું ભાઈ, પછી મારા એ આયા. કોણ આવ્યું? એમાં સમજણ પડી શું? એ મારા હસબન્ડ, તમારા જીજાજી. અરે માજી તમારા એ નહીં, તમારા ઘરવાળા. પરણો કહેવાય. શું કહેવાય? પરણો કોને કહેવાય ભાઈ? કે જે છોકરો સંસ્કારી હોય, વ્યસન મુક્ત હોય, દારૂ પીતો ન હોય, જુગાર રમતો ન હોય, ભણેલો ગણેલો હોય, શિક્ષિત હોય, મોબાઈલમાં ફાયર ફીટી ગેમો રમતો ન હોય, પબજીની ગેમો રમતો ન હોય, સંસ્કારી હોય, મા બાપને દુઃખી કરતો ન હોય, બૈરાને મારઝૂટ કરતો ન હોય, એને કહેવાય પરણ્યો. શું કહેવાય? અને પરણે કોને કહેવાય? બૈરાને શું કહે ખબર છે? જા જા, તું તો મને નહીં ગમતી, તું તો બહુ કાળી છો, તું તો લેચી છો, તું તો ઊંચી છો, તું તો જાડી ભમ છો, એને કહેવાય પરણે. શું કહેવાય? તો આપણે આ કાર્યક્રમ છે ને તો ભાઈ શિક્ષણ કયો હતો? તો આ કાર્યક્રમ એટલા માટે છે કે તમારે રોજ શાળાએ આવવાનું, ગેરહાજર રહેવાનું નહીં. બોલો ભારત માતા કી. હું આ શાળામાં આવ્યો, આપણી સાથે આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી ખેલાભાઈ સાહેબ, આદરણીય તમામ સાહેબો બહેનો, ઇન્ટર્નશીપથી વધારે LMT ગેર કોલેજના ભાઈ બહેન અને બાળકો, મધ્યાભ્યાસના સંચાલક શ્રી રસોયા બહેનો, આ સર્વે મને આવકાર્યો, આ કાર્યક્રમને શોભાવ્યો, એ બદલ આપનો આભાર માનું છું. ઉપરથી કલાકાર છું. ઊંઝા તાલુકાનું વિસોળ મારું વતન છે. અત્રે અમારી ભવાઈ સંસ્કૃતિ લુપ્ત થઈ એટલે માનની સાહેબના આદેશ અનુસાર મને મંજૂરી આપવામાં આવી છે. જે મંજૂરી થકી હું શાળાએ આવા અંતરાલ વિસ્તારો ફરી અને બાળકોને જાગૃતિ લાવવા માટે એક સમાજ સેવાનું આવું કામ કરું છું. કેમ કે પહેલા અમારા વડવાઓ ગામડાઓમાં જતા અને થોડી બાળકો બધી આ સમાજની અમારી કલાઓ દ્વારા જીવન થોડું પેટ ગુજારો ચાલતો, પણ હવે આ મોબાઈલ ટેકનોલોજી આવી એટલે અમારી કલાઓ નાશવંત થઈ. એટલે આ કલા દ્વારા અમારું ભરણ પોષણ અમે કરીએ છીએ. દરેક શાળામાંથી શિક્ષકો જે કંઈ રાજ્ય એમને આપે તેથી અમારું પણ ગુજરાન ચાલે. પહેલાથી સાહેબે મને બોલવાની તક આપી, એ બદલ એનો આભાર માની આ કાર્યક્રમને પૂર્ણ કરું છું. માં ભગવતી તમે બધા સુખી રાખો, તમારા ઉત્તર પગાર ધોરણો બતાવો અને તમારો આખો પગાર પણ વધારો, એવા આશીર્વાદ સંગાથે સાહેબને વિનંતી કરી તે શબ્દો કહેશે. શ્રી સેવંતીભાઈ નાયકે ખૂબ સરસ રજૂઆત કરી. એટલે આપણા આદરણીય ડીપીઓ સાહેબના આદેશ અનુસાર દરેક શાળાઓમાં પોતે શિક્ષણની જાગૃતિ માટે ફરે છે. એમાં આજે ભવાઈના અને અન્ય શિક્ષણના કેટલાક કાર્યક્રમો આપણને પ્રદર્શિત કર્યા છે. એમને એવું કહીએ આપણને જ્યારે ઈચ્છા થાય, મોજ આવે ત્યારે કાર્યમાં આવતા રહેજો. બરાબર ને? બોલાવા છે કે હા? એટલે એમનો ખૂબ ખૂબ આભાર. એ શાળા પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા.